આજે હું તમને નોટબુક LMમાં પ્રેઝન્ટેશન ફાઇલ કેવી રીતે બનાવવી એ હું તમને બતાવી રહ્યો છું. તો સૌથી પહેલાં તમારે ગૂગલમાં જઈ અને નોટબુક LM સર્ચ મારવાનું છે, તો તમને આ પ્રમાણે જોવા મળશે. તો તેના પર ક્લિક આપતા સૌથી પહેલાં તમને આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળશે. હું ટ્રાય નોટબુક પર ક્લિક કરી રહ્યો છું. ટ્રાય નોટબુક પર ક્લિક કર્યા બાદ ક્રિએટ પર ક્લિક કરવાનું છે. ક્રિએટ પર ક્લિક કરતાં તમને અહીંયા ફાઇલ તૈયાર કરવાની છે. એના અલગ અલગ સોર્સિસ આપેલા છે કે કઈ રીતે તમારે માહિતી અંદર ઇનપુટ કરવી છે. તો મેં જે સ્ક્રીનશોટ પાડેલો છે એ સ્ક્રીનશોટ અહીંયા અપલોડ કરી રહ્યો છું. તો જે પણ સ્ક્રીનશોટ પાડેલો છે એ અહીંયા સિલેક્ટ કરી અને અપલોડ કર્યો છે. તમે અહીંયા યુટ્યુબની કોઈ લિંક હોય તો પણ તમે અહીંયા સીધી પેસ્ટ કરી શકો છો, અથવા તો તમે સીધું સિમ્પલ રીતે અહીંયા લખી પણ શકો છો કે વ્યસ્ત પ્રમાણના એક્ઝામ્પલ અહીંયા સીધા તમે લખી શકો છો. પરંતુ અહીંયા મેં એક સ્ક્રીનશોટ જે પાડેલો છે એ અહીંયા અપલોડ કર્યો છે. ત્યારબાદ સ્લાઇડ ડેસ્કમાં જઈ અને લેંગ્વેજ અહીંયા બદલવાની છે. લેંગ્વેજ આપણે અહીંયા ગુજરાતી કરવાની છે. તો ગુજરાતી લેંગ્વેજ અહીંયા કર્યા બાદ અહીંયા નીચે આપણે પ્રોમ્પ્ટ બાય ડિફોલ્ટ અહીંયા પ્રોમ્પ્ટ તૈયાર છે. અહીંયા તમે સીધું જનરેટ કરશો તો પણ સોલ્યુશન આવી જશે. પણ જેવું આપણે સોલ્યુશન લાવવા માગીએ છીએ 3Dમાં એવું અહીંયા સોલ્યુશન આવશે નહીં. તો મેં જે પ્રોમ્પ્ટ અહીંયા જે તૈયાર કર્યું છે એ પ્રોમ્પ્ટ અહીંયા હું પેસ્ટ કરી રહ્યો છું. અહીંયા જોડે એક વ્હાઇટ બેકગ્રાઉન્ડ પણ લખી રહ્યો છું. જે છે આ પ્રોમ્પ્ટની કમાલ છે. પ્રોમ્પ્ટ વગર તમે કરશો તો એટ્રેક્ટિવ એટલું બધું નહીં આવે. તો આ પ્રોમ્પ્ટ જેમિનીમાં તૈયાર કરેલો છે. જનરેટ પર ક્લિક કરતાં એ થોડી મિનિટ બાદ અહીંયા તમને આપણી ફાઇલ તૈયાર થયેલી તમને જોવા મળશે. 10-15 મિનિટ તમારે આની રાહ જોવી પડશે. 10-15 મિનિટ પછી હું તમને બતાવી રહ્યો છું કે કેવી ફાઇલ અહીંયા તૈયાર થાય છે. સ્લાઇડ અહીંયા જોઈ શકો છો કે આ રીતે સ્લાઇડ તૈયાર થઈ છે. હવે આ જે સ્લાઇડ તૈયાર થઈ છે તેને ડાઉનલોડ કરી શકાય છે. ડાઉનલોડ કરશો તો તમને સરસ આ પ્રમાણે તમે જોઈ શકો છો. કેવા અહીંયા 3D આકારો બન્યા છે તમે જોઈ શકો છો. ઓકે, તો આજ માટે આટલું જ.